અને અમર થઈ ગયા. પછી ભગવાનને અવતાર લેવો પડ્યો, વામન ભગવાન નૃત્ય બટુક ભગવાન આવડા થઈ અને ટચક ટચક કરતા ગયા. અહીંયા કશ્યપ ઋષિના હતો ને, કશ્યપ ઋષિના ઘરવાળા એ કશ્યપ બે રાણીઓ હતી, દિતિ ને અદિતિ. દિતિના દેવ અને અદિતિના રાક્ષસ હિરણ્યકશિપુ. એટલે આ દેવ થયા ને એને ભગવાને પછી વામન ભગવાન અવતાર લીધો અને પટક પટક પડતા એનો હોમો યજ્ઞ હાલતો હતો ને ત્યાં ગયા માગવા ગયા ને તો હોમો યજ્ઞ ચાલુ હતો ને ગયા ને ત્યાં એવા રૂપાળા હતા, આટલા કરતા હાથમાં કમંડળ અને આમ દોરી લઈને હૈરા જાય. હું ગયા તે બ્રાહ્મણ જોઈ ગયા તેજ જોવાય ને એવું તેજ હતું ભગવાનનું. આટલા કવડા હતા ને ત્યાં આવડા ભગવાન કોણ મહાત્મા આવે. એટલે બધા યજ્ઞ કરતા હતા, બ્રાહ્મણે જોઈ ગયા ત્યાં બળી રાજા ઊભો થઈ ગયો, આવીને હમો જઈ રહ્યો, આમ આવો આવો મહારાજ આવો. એટલે મહારાજ આવીને આસન નાખી દીધું, બેઠા. પછી યજ્ઞ બંધ કરી અને મહાત્માના વામન ભગવાનનું વાત સાંભળવા બેઠા ગયા બળી રાજા. એટલે તું તો કે લખણા લેવા આવ્યો છો તો કે દિયો માગો એ દઉં તમને, કોઈ ચીજ જે માગો એ દઉં. તમારે કોઈ ચીજ ન માગવા જેવી મારા આગળ હે જ નહીં, માગો એ દઈ દો. તો કે મારે બધી લપ કાંઈ જોતી નથી, મારે તો ખાલી 3 પગલાં પૂછવી જોઈએ. તો કે આટલું માગ્યું ને કે અહીંયા મારા અહીંયા માગીને તમે આખી જિંદગી ક્યાંય માગવા ન જવું પડે એવું મગાય કે 3 પગલાં પૂછવીમાં શું વેચતી તમારું. તો કે મારે હે ને હું ભજન કરવા બેહું ને કે મને કોઈ ઉઠાડે નહીં, 3 પગલાં પૂછવીમાં બેઠો બેઠો ભક્તિ કરવી મારે. તો ઓલા ગુરુ જાણતા હતા કેના બળી રાજાના ગુરુ કે આ કોક દેવ છે, આ કાંઈ લઈ લેશે બધું આના આગળથી. એટલે મનાવ્યા ને પણ આને આ પાડી દીધી કે તમે તમારે હાલો 3 પગલાં પૂછવી. આ પાડતી તો કે મને કે હાથમાં પાણી લઈ અને તું આમ પ્રતિજ્ઞા કર કે 3 પગલાં પૂછવી મારે આપવી તમને, એ નક્કી કહી દે. તો કે હાલો કાંઈ વાંધો નહીં. પછી એના ગુરુ ના પાડે કે રહેવા દે તું રહેવા દે. ઓલા ગુરુ નામ ભૂલી ગયો, દૈત્યના ગુરુ ઓલા શુક્રાચાર્ય દૈત્યના ગુરુ. એટલે પછી હે ને દૈત્યના ગુરુ હતા ને એ બધું કરી શકે, રૂપે નાનું લઈ શકે, મોટું રૂપે લઈ શકે. તો પછી ઓલો પાણી ઓલી વાઢી હોય ને એમાં ઓલી વાઢીમાં નળી હોય, એ નળીમાંથી આમ દરેડી કરે, સમજ્યા. તો ઓલા પાણી નીકળવા ન દીધું, માલિકો નાનકડું રૂપ લઈ અને આમ બેસી ગયા વાઢીમાં, એટલે પાણી નીકળી ન કે ટીપું. એટલે ઓલો ભગવાન તો જાણતા હતા, એટલે ઓલો ડાબરાની હૂલ લઈ અને જેમ માર્યો ગોપો હાથી શુક્રાચાર્યની એકાઈ કવારા કરી દીધા આંધળા. એટલે ભાગી ગયા કે હાલો ક્યાંક બે ફોડી નાખતી. એટલે ભગવાન પછી એને બળી રાજા પછી પાણી મૂક્યું. હા કે 3 પગલાં 3.5 પગલાં પૂછવી આપું, 3 પગલાં શું. ત્યાંથી હા પાડી દીધી. એની ઘરવાળી અને એની દીકરી બે ઊભા હતા અહીંયા આડી, બળી રાજાના આડીને એની દીકરી હતી રત્નમાળા. હે રત્નમાળા એની દીકરીનું નામ હતું. એટલે રત્નમાળા ઊભી હતી ને કે ઓહો આવા દીકરો હોય એની માને કેવો આનંદ થતો હોય છે એવી બોલે. હા અને કેવો રમાડવામાં આનંદ થતો હોય છે, આમ એવા આમાં મનમાં આમ એવી આમ રાજી થતી હતી. પછી કે પછી ઓલા 3 પગલામાં 2 પગલામાં બધું લઈ લીધું, આ કાચે લઈ લીધું ને પાતાળે લઈ લીધું 2 પગલામાં. અને પૂછી બધી લેવાઈ ગઈ કાઢી આખા. પછી ઓલી ઓલો કે ભગવાન કે બીજું પગલું ક્યાં મૂકું, ત્રીજું પગલું. 3 પગલાં મેં માગી, 2 પગલામાં આવી ગયું બધું, હવે બીજું ત્રીજું પગલું ક્યાં મૂકું. તો બળી રાજાની વહુ કહે
એ કે મારા પતિનું મસ્તક બાકી છે, બીજું બધું તમે લઈ લીધું પણ મારા પતિનું મસ્તક બાકી છે. એ મસ્તક ઉપર પગ એક ત્રીજો મૂકો. એટલે બલિરાજા ઉપર ત્રીજો પગ ભગવાને મૂક્યો ને વામન ભગવાને પતાળમાં ચાપી દીધા. એટલે પતાળનું રાજ્ય દીધું ભગવાને. પતાળમાં ચાપ્યો ને એટલે ભગવાને આ આકાશ પતાળ લઈ લીધું, આ ધરતી પછી પતાળનું રાજ દીધું. પણ ભગવાને લીધું જાતું અને પતાળનું રાજ થોડું દીધું. એટલે ભગવાન કે હજી મારા ઉપર લેણું લીએ તારું. એટલે કે શું આપું? બલિરાજાને કે હું હજી તને કાંઈક આપવાનું મારે રહી જાય. મેં તારા આગળ જાદુ લીધું, મેં લીધું જેટલું તો મારે તને દેવું પડે ને. તો હું કે તારામાં નોકરી કરું. તો કે નોકર થઈ જાઉં. તો કેમ કરો? મારા દરવાજે તમે નોકરી કરો, ત્યાં કોઈ માણસ ન આવે, કોઈ મને તમારી રજા હોઈને, અને કોઈ લોફર માણસ ન ગળી જાય મારા નગરમાં. તો કાંઈ વાંધો નહીં, ભગવાન દરવાજે ઊભા રહીએ. હવે લક્ષ્મીજીને ભગવાન કઈ નીકળ્યા હતા કે હું બલિરાજા આગળથી દક્ષિણા લઈ આવું. એટલે નારદ ફરતા ફરતા ગયા ક્યાં? લક્ષ્મીજી આગળ. તો નારદજી કહે, નારદજીને ભરવું કરો. ક્યાં ગયા મારા ભગત? ક્યાં ગયા ભગવાન? તો કે એ તો દક્ષિણા લેવા કેદીના ગયા. આજ કેદીની વાત જો હજી નથી આવ્યા. તમને કાંઈ ખબર હોય તો કયો ને. એ હવે નહીં આવે. હે ને ભગવાન આગળથી ઘણું લઈ લીધું હોય ને કે ભગવાનનો આમાં નોકરી કરવા રોકાઈ ગયા. હવે એની નોકરીમાં પૂરી થશે ને એનો જે દેવાય નથી ને લેણું કઈ આવશે, ત્યાં લગી નહીં આવે. ભગવાન લક્ષ્મીજી તો બારે કરી. તો હવે મારે શું કરવું? તો કે એમ એક વાત ખબર હે મને. તો કે શું? તો કે બલિરાજાને બેન નથી અને તમે હે ને બોન તરીકે ફરતા ફરતા જાઓ અહીંયા બલિરાજાના પતાળમાં, અને ભગવાન નોકરી કરે એટલે અહીંયા કે દરવાજે. એટલે બલિરાજા આગળ દીધું ને એમાં કઈ આવકારો દે ને તમને. એટલે કેવું મારે ભાઈ નથી ને તો હું મારે ભાઈ કોકને ધારવો. એટલે કે મારે બોન નથી. બલિરાજા કઈ કે બહુ સારું, લે આવો આવો બેન આવો. એટલે બલિરાજાએ લક્ષ્મીજીને બોન તરીકે રાખ્યા અને મજાના ખાઈ પીએ મોજ કરે. એટલે ત્યાં પૂનમ આવી, બરોવની પૂનમ આવી. એટલે બધી બહેનો રાખડીયું બાંધે બેન ભાઈને. એટલે આ દોરો લઈ અને પછી તૈયાર કર્યો પૂનમને દી. બંધો બલિરાજાની રાખડી એમ કરી. એટલે બાંધો દોરો, દોરાનો તાગડો બાંધી અને પછી કે ભાઈ બોનને હંધાય રાખડીયું બોનું બાંધે ને એટલે મારે બાંધવી જોઈએ ને ભાઈને. તો કે હવે બોન માગી લે, તારે જે માગવું એ માગવા હું ખુશીથી દઉં. તો લક્ષ્મીજી માગતા નથી, વિચાર કરે. હવે માગવો હોય બોલો કોણ? દરવાજે નોકરી કરે એ. અને આ એમ કરે તારે જી માગવું એ બેન માગી લે. પછી બલિરાજા બોલ્યા કે બોન હું તને 3-4 ફેરે કીધું, તારે મને મારા રાજ્યમાં કોઈ ચીજ એવી નથી કે મારે બોનને ન દેવાય એવી. જી માગી દઉં, રાજપાટ જી માગી દઉં. અને બાકી તો બોન માગતા કેની શરમાય? જેનો ભાઈ લોભ્યો હોય ને એની બોન માગતા શરમાય. મારે લોભ નથી કરવો, તું માગી દેવું હોય. પછી કીધું લક્ષ્મીજીએ, દુવાર પાર રહ્યો ને એ મારે જોઈ લે બોલ. આવું માગી એ તો મારો નોકર હે. ભગવાન તરત ત્યાં પ્રગટ થાય. પછી ભગવાન તો બધું જાણતા હતા. ભગવાન અહીંયા પ્રગટ થાય પછી બલિરાજાને પગે પડે. એટલે અહીંયાથી ભગવાનને જોઈ લેણું ચૂકવી દીધું. લેણું ચૂકવું કેવી રીતે? બોને માગ્યું ને એટલે લેણું ચૂકવાઈ ગયું. એને કીધું ભાઈને કે ભાઈએ કે તું માગી દઉં. એટલે માગી દીધું તો દરવાણી માગ્યો એટલે તો લેણું ચૂકાઈ ગયું ને. એટલે ભાઈએ દીધું બોનને. એટલે લક્ષ્મીજી લઈને આવ્યા પાછી અહીંયા